ચોમાસાના સમયમાં શાકભાજીના બગાડને કારણે શાકભાજીના ભાવમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ પણ શાકભાજી તમે જુઓ તો જે 80 રૂપિયા કિલો શાકભાજી છે વેચાતું હતું તે અત્યારે 120થી લઈને 160 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. અત્યારે હું પાલડી વિસ્તારમાં છું. વેપારી સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. જે પ્રકારે શાકભાજીના ભાવ વધ્યા છે, કારણો અન્ય કયા જવાબદાર છે કે જેને કારણે આ ભાવ વધ્યા હશે અને કયા કયા શાકભાજીના ભાવ વધ્યા છે? શાકભાજી ચોમાસા પાકનું તો હજી ચાલુ થયું નથી. ઉનાળુ પાકના શાક બધા પૂરા થઈ ગયા છે. ચોમાસું પાકના નવા શાક આવશે એટલે અત્યારે ભાવ ઉતરશે. અત્યારે ટીંડોળામાં ભાવ વધી ગયા, દૂધીમાં વધી ગયા, કંકોડામાં વધી ગયા, વટાણામાં વધી ગયા, ફ્લાવરમાં વધી ગયા, દેશી કાકડીમાં ભાવ વધી ગયા છે. એ 8-10 વસ્તુ છે એમાં બધામાં ભાવ વધી ગયા છે. આ જે ભાવ વધારો છે તેની પાછળનું મુખ્ય કારણ કયું જવાબદાર કહી શકાય? મુખ્ય તો આ જ હતા કે શાકભાજી બીજા કોઈ સારા આવતા નથી અને જ્યાં સૌરાષ્ટ્રના શાક આવે છે ત્યાં વરસાદના હિસાબે બધા ખરાબ થઈ ગયા છે શાક. એટલે ત્યાંથી કોઈ શાક અત્યારે આવતા છે નહીં. એના હિસાબે શાકની અછત છે તો એના હિસાબે ભાવ વધી ગયા છે. અચ્છા, જિલ્લા સિવાય આપણી પાસે ગુજરાત બહારથી પણ શાકભાજી આવતા હોય છે, તો તેમાં કોઈ અસર જોવા મળી રહી છે? ટ્રાન્સપોર્ટેશનને લઈને કોઈ વિવાદ હોય અથવા તો જે પ્રકારે ટ્રાન્સપોર્ટેશન વરસાદ પડી રહ્યો છે તો ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ ક્યાંક વિખવાદ કે એવું કંઈ? નહીં, ટ્રાન્સપોર્ટિંગમાં તો કશું નથી. એ તો બધું બરાબર જ છે. પણ આ શું ફણસી, કેપ્સિકમ, ફ્લાવર, એ બધું ખીરા કાકડી એ બધું બહારગામનું જ આવે છે. નાસિક બાજુ, બોમ્બે બાજુથી જ આવે છે. તો ત્યાં વરસાદના કારણે અત્યારે અછત છે અને વરસાદમાં આ બધું વસ્તુ પલળી જાય તો ખરાબ થઈ જાય. તો આવવાની અછત છે, એના હિસાબે એમાં થોડા ભાવ વધારે છે. બિલકુલ. તો મહારાષ્ટ્ર તરફથી ખાસ કરીને ડુંગળી આવતી હોય છે, નાસિકથી ડુંગળી આવતી હોય છે. એટલે જે પ્રકારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો તો તેની અસર પણ હાલ જોવા મળી રહી છે. માત્ર ડુંગળીમાં નહીં પરંતુ દરેક શાકભાજીની અંદર અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર તરફની વાત કરીએ તો સૌરાષ્ટ્ર તરફથી જે શાકભાજી અમદાવાદ આવતા હોય છે તો તેની પણ અછત સર્જાઈ છે અને તેને કારણે ભાવ વધારો હોવાનું વેપારીનું માનવું છે. જો કે ચોમાસું પાક જ્યારે બરોબર શરૂ થશે ત્યારે આ ભાવ વધારો છે તે ઘટી જશે તેવું પણ વેપારીનું કહેવું છે. અને પરંતુ હાલ પૂરતું તો જે ગ્રાહકો છે તેમણે ભોગવવાનો વારો આવશે, કારણ કે બજેટ ઉપર મોટી અસર છે શાકભાજીના ભાવને કારણે પડી શકે તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે. શું ઇન્કમ બધાની ઓછી, શાક બધું મોંઘું થાય છે, પણ ચાલે જ નહીં. જીવન જરૂરિયાતની વસ્તુ હોય એટલે મોંઘું છે શાક બધું. હા, થોડું ઓછું લેવું પડે તમારે. ક્યાં પછી 4 શાક લેતા હોય તો 2 લેવા પડે. એવી રીતે આપણે એડજસ્ટ કરવું પડે. અને મિડલ ક્લાસ હોય એ લોકોને તો બધાને, અને જે લોઅર હોય એ બધાને વધારે તકલીફ પડે. હા, એટલે કઠોળ વધારે બનાવીએ. અને અમુક વખત શું ઘરમાં વડીલો એટલે કરવું જ પડે કે એમને એક વસ્તુ ભાવ એક વસ્તુ ના ભાવ, એટલે આપણે કરવું તો પડે જ. सब्जियों के भाव तो बढ़ गए ज़्यादा ही. नहीं बस मीन्स जो आम लोग होते हैं जो रोज़ खा के रोज़ कमा के रोज़ खाने वाले, उन लोगों को बहुत महंगा लगता है ये. वो लोग खा नहीं पाते हैं. मीन्स नॉर्मल पीपल के लिए चलता है कि भाई चलो ठीक है, खाना ही है तो लेना ही पड़ेगा. इफेक्ट बहुत ज़्यादा लग रही है. इफेक्ट तो ज़्यादा ही है. अच्छा, कितना भाव लग रहा है आपको? मतलब पहले 80 रुपये के आसपास. हाँ, अभी तो सबका भाव बढ़ गया है. सबका 120, 130 जैसा हो गया है सबका. बहुत महंगा है. आपके ऊपर इफेक्ट नहीं रहती है कि थोड़ा ही लेना होता हाँ है? हाँ, हम लोग तो मीन्स थोड़ा ही लेते हैं, बहुत ज़्यादा नहीं. पहले लेते थे ज़्यादा, मगर अभी भाव बढ़ने के बाद थोड़ा कम हो गया है पोर्शन. जैसे 700 किलो लेते थे तो अभी 500 हो गया है कि 500 ही लेते हैं सिर्फ.